પ્રભાતીઓએ શું કર્યું? ઇન્દ્ર દ્વારા ભગવાન કૃષ્ણ દ્વારા હવે કૃષ્ણની હાજરીમાં આજ કૃષ્ણ સ્વરૂપા શ્રી ગોવર્ધન ભગવાન ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. આજે પણ આપણે ગોવર્ધનની પરિક્રમા કરવા જઈએ છીએ. એ રમણ રેતીમાં હાલીએ છીએ, એ રમણ રેતીમાં હું તમે આળોટીએ છીએ. શું કામ? તો કે અહીંયા ભગવાન કૃષ્ણની ચરણ રજ છે, એટલે આજે પણ કૃષ્ણ પ્રેમીઓ, કૃષ્ણ ભક્તો છે કે જે આળોટિયા મારે છે. અહીંયા પણ બહુ કથાના માધ્યમથી સગુણ સ્વરૂપે કઈ ને કઈ જે પ્રસંગો આવ્યા એ જેટલા પરિવાર દ્વારા આપણે એ પ્રસંગોને પછી રામ જન્મ, કૃષ્ણ જન્મ, આજે ગોવર્ધન પૂજા, કેવી જ રીતે કાલે કથાના માધ્યમથી રુક્ષ્મણી વિવાહ આપણે અહીંયા બહુ વિધિવત અને ધામધૂમથી એ ઉત્સવને આપણે અહીંયા મનાવવાનો છે. ખાલી નહીં, પણ એ ઉત્સવ શું કામ મનાવીએ છીએ કે અહીંયા ઉત્સવ મનાવ્યા પછી આ ઉત્સવ મારા તમારા જીવનમાં કાયમ રહે એટલે મનાવીએ છીએ. અહીંયાથી ગયા પછી એ અવસરને, એ યાદોને, એ ઉત્સવને મારે તમારે ઘેર સાથે લઈ જવાના. એટલે ઘરે વાતાવરણ આવે અહીંયા મૂકી નહીં, પણ આ તો આપણું કેવું છે, કથા 3 કલાક 4 કલાક સાંભળીને અહીંયા ખંખેરી આ નીકળ્યા નહીં સાહેબ. હારે લેતા જજો. તમે જોજો ગામમાં નહીં, અહીંયા ગૌશાળામાં જોજો ભેંસે જે કઈ ગાયે જે કઈ આરોગ્ય હોય ને, જે કઈ ઘાસ એ પછી નિરાતે બેઠી એને વાંધોડે છે. એમ મારે તમારે 9 દિવસીય આ કથાને સાંભળ્યા પછી અહીંયાથી ઘરે જવાનું અને ઘરે જઈ અને આ કથાને વાગોળવાની છે. કેવી રીતે? તો કે પરિવારમાંથી કોઈ એકાદું સભ્ય નથી આવ્યું, કોઈ ઘરે છે તો અહીંયાથી સાંભળ્યા પછી જે ઘરે હોય ને એ અહીંયા સાંભળી હોય ને એ કથા એને પાછી ઘરે કહેવાની છે, એને વાગોળવાની. આમ કરજો જેથી કરીને જે આનંદ, જે ઉત્સવ, જે માહોલ અહીંયા છે એ કાયમ મારા તમારા ઘરે રહે. એટલે આવા સંતો આવું કંઈક ને કંઈક વરહમાં 3 વાર કરે છે કે તમે સૌ આનંદ માણો. નકર એને આ પીડા પછી ચિંતા ન હોય કે આ કેમ થાય, આ કથા, આ નાય, આ બીર, આ અમે બધા આ સંગીત વાળા, આ માયક, આ રોજનો પ્રસાદ આમ ન થાય અને સમાજ આપી શું દે. પણ છતાંય એ કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર આ ભારત વર્ષનો સાધુ ભલે આપે તોય ભલે, ન આપે તોય ભલે, પણ આ જે આયોજન થાય છે, આ ઉત્સવ થાય છે એ મારા તમારા માટે એટલે ફરી એક વખત અહીંયા સમગ્ર વ્રજવાસી, વૃંદાવનવાસીઓ ગોવર્ધનની પૂજા કરી છે. આપણે પણ જેઠવા પરિવાર દ્વારા ગોવર્ધનની પૂજા, એમની આરતી અહીંયા ઇન્દ્ર દ્વારા પણ થઈ છે, ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં થઈ છે, બધા જ ગોપાંગનાઓ દ્વારા થઈ છે. ત્યારે આપણા મનોરથી, આપણા કથાના નિમિત્ત માત્ર જેઠવા પરિવાર એ આ શુભ અવસરનો અને જોજો મેં પહેલા પણ કહ્યું, એને તો કહ્યું છે એ આપે છે, આપશે, પણ ક્રમ એવો છે કે જ્યારે જ્યારે કથામાં કાંઈ અવસર હોય, ક્યારે ઉત્સવ હોય, ત્યારે ઉત્સવ ખાલી હાથે જે કરો છો એની પાછળ દાન પુણ્ય તેની મહિમા છે. તમારે ત્યાં તમે ધર્મનો ભોજન, સાદું ભોજન, 84 વગેરે કરાવો ને તો તમે 32 ભાતના ભોજન, 33 ભાતના શાક આ બધું જ કરાવ્યું છે, પણ એની પાછળ એક દાનનો સંકલ્પ નથી કર્યો સાહેબ, તો તમારું જમાડેલું વ્યર્થ છે. ભલે એમાં 100 રૂપિયા, 500, 1000, 1100 નહીં, હું તો એમ કહું તમે 11 રૂપિયા આપો, પણ જમાડ્યા પછી દાનની ફળશ્રુતિ એ તમારી મહિમા છે. કંઈક ને કંઈક અર્પણ કરવું. દશરથજીને ત્યાં રામ આવ્યા તો અનેક પ્રકારનું દાન દક્ષિણા કોને? તો તે ગુરુ મહારાજને, નગરવાસીઓને, પોતાના સાધુ, પોતાના બ્રાહ્મણોને. એમ તમે 9 દિવસીય જે કાંઈ કરો, જે કાંઈ ઉત્સવ આવે એમાં અહીંયા જેટલા બ્રાહ્મણો, જેટલા સાધુ સંતો આ બધાને એક એક પ્રસંગે દક્ષિણા આપવી જોઈએ તો જ એનું ફળ મળે, સતત નહીં. હા, કદાચ ક્યાંક શરમચૂક થઈ હોય પછી આપી દેવાય, પણ દરેક પ્રસંગમાં ભાગવતનો ક્રમ છે સાહેબ, ભાગવતનો નિયમ છે. જે કાંઈ તમે કરો ને તો એના માટે એક એક અવસરે એક એક પાત્ર આખું ભરીને, એક વખત સુવર્ણનું પાત્ર,
એક વખત ચાંદીનું પાત્ર, એક વખત તાંબાનું પાત્ર, પંચપાત્ર હું માંગતો નથી, પણ આ ભાગવતનો ક્રમ છે સાહેબ. પણ એ નિમિત્તે અહીંયા જ્યારે આપણને બ્રાહ્મણો સંકલ્પ કરાવે છે ત્યારે સુવર્ણ સંકલ્પ, આવા બધા રજત સંકલ્પ, ચાંદીના સંકલ્પના નામે તમારે 11, 21, 25 કે 51 રૂપિયા આપવાના. સોના તો અત્યારે મોદી સાહેબે વરદી ખરીદવાની ના પાડી. સોનાનું દામ ક્યાંથી દેવું? એટલે ખાલી આ તો આપણી જાણ માટે તમને આવું બધું હોય ત્યારે તમને કદાચ એમ થાય કે આ બાવાઓ માગવાનું બધું બોલે એવું ન હોય, પણ આ માગવાનું અને આ ટકોર કરવાનું એટલા માટે કે તમે આવડો મોટો ખર્ચ કરો છો અને એકાદી નાની વાત ભૂલી જાવ ને તો તમારા પ્રસંગ ઉપર પાણી ન ભરે, એટલે અમે આ બોલીએ છીએ. અને અમે નહીં બોલીએ તો કોણ બોલે? કારણ કે અમારો ધર્મ છે સાહેબ. અમને મળે કે ન મળે એની ચિંતા નથી, પણ સાધુ તરીકે, બ્રાહ્મણો તરીકે એક એક પ્રસંગે એક એક સમયનું સાહેબ દાન છે અને દાનથી જ કથાની પૂર્તિ છે. તો આવો ફરી એક વખત અહીંયા જેઠવા પરિવાર દ્વારા કથાના માધ્યમથી સગુણ સ્વરૂપે અહીંયા આપણે જ્યારે ગોવર્ધન લીલા, ગોવર્ધનની પૂજા બધા જ કરી રહ્યા છે ત્યારે આપણે જેઠવા પરિવારને એ પૂજા પછી એમનો જે કંઈ પેલો શિષ્ટાચારનો સ્વાગતનો એ જે ક્રમ છે એ એમના પછી અહીંયા પ્રીતિબેન દ્વારા કંઈક જે કંઈ ધૂન ભજન છે એ એમના પછી મહાઆરતી અને એ એમના પછી મહાપ્રસાદ અને પછી કથાને વિરામ. તો ઉપસ્થિત તમામ શ્રોતાઓને બોલો રામચંદ્ર ભગવાન બોલો.
Thank you.
મોર બની ધરનાર મોર બની ધરનાર કરે મને મોર બની ધરનાર કરે
Yeah.
રક્ષણામ પદે પદે અહીંયાથી કાલથી તાળીઓથી વધાવીએ. અને તેમનું સન્માન કરી રહ્યા છે જેઠવા પરિવાર ભાઈઓ મનુભાઈ જીણાભાઈ જેઠવા, મનુભાઈ જીણાભાઈ જેઠવા, રમેશભાઈ જીણાભાઈ જેઠવા, રમેશભાઈ જીણાભાઈ જેઠવા, વિનુભાઈ જીણાભાઈ જેઠવા, વિનુભાઈ જીણાભાઈ જેઠવા, પ્રફુલભાઈ જીણાભાઈ જેઠવા, પ્રફુલભાઈ જીણાભાઈ જેઠવા, ભૂપતભાઈ જીણાભાઈ જેઠવા, ભૂપતભાઈ જીણાભાઈ જેઠવા, નરેશભાઈ નરેશભાઈ જીણાભાઈ જીણાભાઈ જેઠવા, જેઠવા, અતુલભાઈ જીણાભાઈ જેઠવા. તાળીઓથી વધાવીએ આપણા મુખ્ય યજમાન શ્રી પ્રફુલભાઈ જીણાભાઈ જેઠવા. તેમનું સ્વાગત કરી રહ્યા છે મહેમાન શ્રી નામ બોલતા જાઓ. થોડા હરિયાન બોલાય લે મેનુભાઈ મટલીમાં. જીણાભાઈ જેઠવાનું સ્વાગત થઈ રહ્યું છે. બાલાભાઈ કરી રહ્યા. બાલાભાઈ કરી રહ્યા છે. કર્યો ભલે વારા ફરતી રાખો ભાઈ, આમાં જો ભેગું થાય. આમાં ગોટાળો થાય. હલો બેન ધીરુભાઈ મકવાણા મનુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. ધીરુભાઈ મકવાણા, મનુભાઈ જેઠવા, મનોભાઈ ધીરુભાઈ રમેશભાઈ જેઠવાનું સ્વાગત કરી રહ્યા છે. ધીરુભાઈ મકવાણા બાલાભાઈનું સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. મુખ્ય યજમાન શ્રી પ્રફુલભાઈ જીણાભાઈ જેઠવાનું પણ સ્વાગત કરી રહ્યા છે. આપણે એને પણ તાળીઓથી વધાવીએ. પ્રફુલભાઈ રમેશભાઈ મકવાણાનું સ્વાગત કરી રહ્યા છે. ભૂપતભાઈ જેઠવા, ધીરુભાઈ મકવાણા, ભૂપતભાઈ ધીરુભાઈ મકવાણા નરેશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. ધીરુભાઈ મકવાણા અતુલભાઈનું પણ સ્વાગત કરી રહ્યા છે. આપણે એને પણ તાળીઓથી વધાવીએ. નામ બોલું. હા, એક મિનિટ. ગોપાલભાઈ મનુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. ગોપાલભાઈ મનુભાઈ જેઠવા, ગોપાલભાઈનું સ્વાગત ધીરુભાઈ કરી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. પંકજભાઈ મનુભાઈ જેઠવાનું સ્વાગત કરી રહ્યા છે. ધીરુભાઈ. પંકજભાઈ ધીરુભાઈ કરી રહ્યા છે. હવે હાથ મેળવો. ચેતનભાઈ ચેતનભાઈ હિંગુ જેતપુર વાળા, તેમનું નિલેશભાઈ પ્રફુલભાઈ સ્વાગત કરી રહ્યા છે. સાડી લઈ લે. સાડી સ્વાગત કરી રહી. તેમની દીકરી એમનું સ્વાગત કરી રહ્યા છે. તો આપણે તેને પણ તાળીઓથી વધાવીએ. જેતપુર વાળા બેન લખો. હા, જેતપુર વાળા બેન અને દીકરી સ્વાગત. એમની દીકરી એમનું સ્વાગત કરી રહ્યા છે. તો આપણે એને પણ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ સરસ. અહીંયા જે રીતે પ્રફુલભાઈ જીણાભાઈ જેઠવાનું પરિવાર મકવાણા સ્વાગત કરી રહ્યા છે. સરસ મજાનો માહોલ છે. ઓકે. બાલાભાઈ જેઠવા, કિશોરભાઈનું સ્વાગત. રાજુભાઈ જામકુંડાળાનું પણ સ્વાગત કરી રહ્યા છે. બાલાભાઈ જેઠવા,
રહ્યા છે બાલાભાઈ જેઠવા. આપણે બેઠા બેઠા કમસે કમ તાળીઓ પાડીએ ને તો પણ આપણે એના સ્વાગતની અંદર સામેલ હોઈએ એવું લાગે આપણને. અને પછી થોડું ભોજન પણ વધારે ચાલે. તાળીઓ પાડીએ. જિગ્નેશભાઈ નું સ્વાગત કરી રહ્યા છે બાલાભાઈ જેઠવા. આ લોકો આપણું સ્વાગત હા તમારું કરાવી લ્યો મારે તમારો વિવેક કરવાનો હોય કરાવવાનો ન હોય હે હા આ પણ તમે આવ્યા તો વિવેક પણ મારો વિવેક પેલા મારે કરવો પડે. અડાજણ સોરઠિયા દરજી જ્ઞાતિ વતી દરેક સભ્યો જીણાભાઈ જેઠવાનું પણ સ્વાગત કરે છે. પ્રફુલભાઈ સ્વાગત કરી રહ્યા છે. હેલો હવે પ્રફુલભાઈ અડાજણ વિસ્તારની અંદર અમારે એક સમૂહ સ્નેહ મિલન કરવાનું હતું અને એમણે એક પ્રપોઝલ આપી કે આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખીએ. ત્યારે અમારે આ રશ્મિભાઈએ એમને એક પ્રપોઝલ આપ્યું કે એના કરતાં બેટર એવું છે કે આપણે અડાજણ વિસ્તારની અંદર એક સ્નેહ મિલન ગોઠવીએ. એટલે સ્નેહ મિલનની શરૂઆત કરવામાં એમનો જે બુસ્ટર ડોઝ આવ્યો એ બદલ અને જે અમને એનર્જી આપી એ બદલ અમે પ્રફુલભાઈના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ વેરી મચ. એક સુંદર વિચાર 2 મિનિટ બોલી દો. આ સુંદર વિચાર આવ્યો અને એ સુંદર વિચાર તો બધાને જ આવે છે. મને બી વિચાર આવે, બધાને વિચાર આવે કે મારે બી કથા કરવી છે, પણ એ વિચારને મૂર્તિમાન કરો એટલે કે એને સફળ બનાવો અને સમાજની અંદર એ વિચારને બધાને સાથે વહેંચવો એ એની સર્જનતાનો આપણે પ્રમાણ આપે છે. તો આ જે પ્રફુલભાઈ છે એના વિચાર, વાણી અને વર્તન એની અંદર તમને એક સર્જનતાનું સ્વરૂપ દેખાય છે. અને આવા જ્યારે માણસો હોય ત્યારે એક સમાજની અંદર જીવંત દ્રષ્ટાંત આપણને દેખાય છે પ્રફુલભાઈમાં. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. નામ બોલો સાહેબ ઓડાડેલા નામ બોલો. હવે લલિતભાઈ પ્રફુલભાઈને શાલ ઓઢાડીને સ્વાગત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય પર. હવે અમારા રશ્મિભાઈ જે એકદમ કર્મઠ છે અને બધા જ એને આપણી જ્ઞાતિમાં ઓળખતા છે એ સ્વાગત કરશે પ્રફુલભાઈનું. જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા પધારેલા અડાજણ સમાજ દરજી પરિવાર ટ્રસ્ટીશ્રીઓ ઘનશ્યામભાઈ જેઠવા ગોંડલવાળા પ્રભુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. સ્વાગત કરી રહ્યા છે. મનુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. બાલાભાઈનું સ્વાગત હજી રાજુભાઈ કરે. બાલાભાઈનું અશોકભાઈ પ્રફુલભાઈ જેઠવાનું પણ સ્વાગત કરી રહ્યા છે. નામ બોલવા દો. મેં કીધું જય શ્રી રામ. બાલાભાઈ જેઠવાનું સ્વાગત કરી રહ્યા છે. કિશોરભાઈ જેઠવા રાજકોટ વાળા. રમેશભાઈને લે. રમેશભાઈ જિગ્નેશભાઈ જેઠવા રાજકોટ. નરેશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. મયુરભાઈ મકવાણ રાજકોટ વાળા. સરસ મજાના ઉત્સાહ સાથે પ્રફુલભાઈ વીણાભાઈ જેઠવાનો પરિવાર એકદમ ઉત્સાહપૂર્વક આ કથાની અંદર આવેલા તેમના સ્નેહીજનો, સગા સંબંધીઓ, મિત્રો, ભાઈબંધ દરેકનું દિલથી સ્વાગત કરી રહ્યા છે. શાલ ઓઢાડીને પણ તેમનું સરસ મજાનું સન્માન કરી રહ્યા છે. અને આપણે બધા
એક વખત તાળી પાડીએ તો એક લાડવો વધારે ચાલશે. બોલો ભાટુકિયા દાદાની જય. વિદ્વાસણ ભારત કી જય. અહીંયા દાદાની જય. આ સરસ એવો શ્રીમદ ભાગવત કથાનો આપણે રસપાન કરી રહ્યા છીએ. એમના વિશેષ એક શ્રીમદ ભગવદ ગીતા સંભળાવી આ તો બધા જાણો છો કે યત્ફલમ નાસ્તિ તત્સાન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કરો કેશવ કીર્તનમ. ત્રણેય તાપોને પાપમાંથી મટાવી આ શ્રી ભગવાનનું નામ છે કે નામ સંકીર્તનસ્ય સર્વ પાપ પ્રણાશનમ અને પ્રણામો દુઃખ સમસ્ત તમ નમામિ હરિપદ. તો ભગવાન કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતા સંભળાવેલી. આજે જેઠવા પરિવારની અંદર એક એવા ગીતાજી થઈ ગયા જેણે આજે આપણને આપણા પરિવારને શ્રીમદ ભાગવત સંભળાવે. આપણા નિમિત્તે અહીંયા બીજાજી અને પિતૃયોની અંદર દેવયોની અંદર આજે આપણી અંદર હાજર છે અને અહીંયા આપણી સામે છે. એ ગીતાજીએ આપણે સરસ સુંદર મજાની શ્રીમદ ભાગવત આપણે સંભળાવી છે. તો આપણે જેઠવા પરિવાર ગીતાબેન પ્રફુલભાઈ જેઠવા, ગોદાવરીબેન જીણાભાઈ જેઠવા અને જીણાભાઈ નરસિંહભાઈ જેઠવા એમના નિમિત્તે અહીંયા આપણે ત્રણ ભાગવત શ્રીમદ ભાગવત કથાનું સુંદર મજાનું એક આયોજન કર્યું છે. અહીંયા ત્રણ પોથીઓ સ્થાપિત કરવામાં આવી છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પ્રતિદિન સંસ્કૃત શ્લોકની અંદર પણ આ ગીતાજીનું અને શ્રીમદ ભાગવતનું પઠન થઈ રહ્યું છે. વિશેષ પ્રભુભાઈને આપીશ. અને આ ત્રણ શ્રીમદ ભાગવતનું એવું કહેવાય કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાદિ હેતવે આ પ્રત્ય વિનાશાય. ત્રણ પ્રકારના જે તાપો બતાવ્યા છે દેહિક, દૈવિક અને ભૌતિક. તો આ ત્રણેય તાપો મટાડવા માટે આપણી પાસે એક ભાગવત અત્યારે આ ઉપસ્થિત છે અને આજે ત્રણ લાભો આપણે સૌ પ્રાપ્ત કરી રહ્યા છે. ઉત્સાહ સાથે આપણે પણ સૌ સાથે મળી અને જેઠવા પરિવારની માટે પ્રાર્થના કરીએ કે એમના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સાથે સાથે જીતાબેન, ગોદાવરીબેન અને જીણાભાઈ તથા તેમજ એમના સમસ્ત પિતૃઓને પરમ કૃપાળુ પરમાત્મા મુક્તિ, મોક્ષ અને સદગતિ આપે એવી પ્રાર્થના સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. આપણા જેઠવા પરિવારને ખાસ કે આપણી માતા, આપણા પિતા અને મારી ધર્મપત્ની આપણે ત્રણ શ્રીમદ ભાગવતનું આયોજન રાખેલ છે. તમને બધાને ત્રણ શ્રીમદ ભાગવતના લાભ મળે છે. એક કથામાં નહીં, તમે ત્રણ કથાના લાભ લ્યો છો. એટલે આજ આમ કે જેઠ પુરુષોત્તમ મહિનો છે આપણા જેઠવા પરિવારને ખાસ વિવેકથી કે ગાયનો લાભ લે, જેટલું બને એટલું દાન કરે, એટલું પુણ્ય એક પુણ્ય કરોડ ગણું મળે છે. પુરુષોત્તમ મહિનામાં આ બધું કરવું જોઈએ. બરોબર, આપણું કર્તવ્ય બને. સુકા મોલ સૃષ્ટિ તણા પછી અતિવૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? હતું ત્યારે દીધું નહીં પછી પસ્તાવાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? અને